આજનો એજન્ડામાં સૌથી પહેલા તો એ સવાલ થાય એ પૂછવો છે કે ચોમાસું છે કે શિયાળું, શું લાગે છે તમને? સામાન્ય રીતે શિયાળામાં ગુલાબી ઠંડી પડે, પણ અત્યારે શું થાય છે? શિયાળો વરસી રહ્યો છે. ખોટી વાત હોય તો કહો. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ જાય છે. રાતના અંધકારમાં એ ખેલ શરૂ કરે છે અને સવાર પડે ત્યારે તબાહીનો મંજર દેખાય છે. સવાલ એ થાય છે હવે કે આ કાળા ડિબાંગ વાદળો જે આકાશમાં ઘેરાયા છે, વણનોતર્યા આવી ગયા છે, કમોસમે કહેર વરસાવી રહ્યા છે, એ ક્યારે જશે? ક્યારે આકાશ ચોખ્ખું થશે અને ક્યારે રાહત વળશે? સૌથી પહેલા એ સવાલનો જવાબ. ચોમાસા બાદ પણ જતો નથી વરસાદ. અંધારું પડતા જ શરૂ થાય છે ખેલ. કડાકા ભડાકા સાથે તૂટી પડે છે વરસાદ. શિયાળામાં રોડ રસ્તા પર નદીની માફક વહેતો ધસમસતો જોઈ કહેવાની જરૂર નથી કે હાલ આકાશી વાદળોએ કેવો કોહરામ મચાવ્યો છે. રાજ્યમાં ભર શિયાળે ચોમાસા માફક વાતાવરણ પલટાયું છે. આકાશમાં બંધાતા કાળા ડિબાંગ વાદળો આખા રાજ્યને ગમરોળી રહ્યા છે. મેઘાનો આ ખેલ અડધી રાત્રે શરૂ થાય છે. અંધારું પડતા જ મેઘાને સુરાતન ચડે છે, જે વરસવાની પહેલા આકાશી ગર્જના કરી ડરાવે છે. બુધવારના મોડી રાત્રિએ આવો જ ખેલ ભાવનગરમાં શરૂ થયો. તળાજા તાલુકાના વજોદરી ગામે વીજળીના ડરામણા કડાકા ભડાકા થયા. ગામના મોબાઈલ ટાવર પર વીજળી પડતા એક મોટો ભડાકો થયો. જો કે આ કડાકા ભડાકા બાદ શરૂ થઈ મેઘાની દેવાવાળી. ભાવનગરના ઘોઘા, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાતાર અને સિહોરમાં મેઘાએ ધડપડાટી બોલાવી. ભાવનગર મહુવાના ખરેડ ગામે 2 દિવસમાં 15 ઇંચ વરસાદ ખાબકતા ગામ પાણી પાણી થઈ ગયું છે. માલણ નદીના પાણી ઘરમાં ફરી વળ્યા છે. ધસમસતા પાણીના પ્રવાહે કોઝવે તોડી પાડતા વાહન વ્યવહાર બંધ થયો છે. ભાવનગરના તળાજામાં પણ અનરાધાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું હતું. તળાજા પંથકમાં માવઠાનો પ્રકોપ વધી રહ્યો છે. સવારે 5:30 વાગે શરૂ થયેલો વરસાદ ક્યારેક અનરાધાર તો ક્યારેક ઝરમર રીતે વરસી રહ્યો છે. છેલ્લા 7 કલાકથી તળાજા શહેર અને પંથકમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે તળાજા પંથકના અનેક ગામડાઓ બંધ થઈ ગયા છે અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભાવનગરના ઘોઘામાં ખાબકેલા ધોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા. ઘોઘાના કુકડમાં કોઝવે પર પાણી ફરી વળતા પાણીવાળી, અલંગ, સોયસિયા, તણસા, ત્રાપજ જવાનો રસ્તો બંધ થઈ ગયો. ભાવનગર સિહોરમાં ખાબકેલા ભારે વરસાદથી વરલ ગામનું તળાવ 15 વર્ષ બાદ ઓવરફ્લો થયું છે. જોકે તળાવના પાણી ખેતરોમાં ભરાતા ખેતીમાં નુકસાન થયું છે. ભાવનગરની સાથે ગીર સોમનાથ, અમરેલી તેમજ રાજકોટમાં પણ મેઘાએ તોફાન મચાવ્યું હતું. રાજકોટ ઉપલેટાના મોટી પાનેલી ગામે ધોધમાર વરસાદ ખાબકતા પાનેલી ગામની શેરીઓમાં નદીઓ માફક ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વાદળોએ આક્રમણ કર્યું હતું. અમદાવાદ શહેર તેમજ ગ્રામ્યના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. પાટનગર, ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. સચિવાલય ખાતે વરસાદી પાણીનો જમાવડો થતા તંત્ર પાણીના નિકાલ માટે મહેનત કરતું નજરે પડ્યું. વડોદરા શહેર તેમજ ગ્રામ્યના અનેક વિસ્તારમાં પણ તોફાની વરસાદ જોવા મળ્યો. શિનોરના પંથકમાં ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તા પર ચોમાસા માફક પાણી ભરાયા હતા. મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદે પોતાની હાજરી ભરાવી હતી. સાબરકાંઠાના વડાલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો. હાલ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહે છે. ગુજરાતના માથે ચઢી આવેલી આ આફત દરિયામાંથી આવી છે. અરબી સમુદ્રમાં હાલ એક ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે, જે વરસાદી વાદળને ગુજરાત તરફ ખેંચી લાવી છે. सुरक्षित सिस्टम जो इम्पोर्टेंट है हमारे लिए, जो डिप्रेशन अभी पूर्व मध्य अरब सागर के ऊपर अभी परसिस्ट कर रहे हैं. प्रैक्टिकली लास्ट 6 आवर में स्टेशनरी था. इसका एग्जैक्ट लोकेशन है 17.9 डिग्री नॉर्थ और 68.2 डिग्री ईस्ट. वीरावल से अभी दक्षिण पश्चिम दिशा में 410 किलोमीटर दूर है और मुंबई से दक्षिण पश्चिम दिशा में
510 किलोमीटर जो स्थित है। દરિયામાં સર્જાયેલી આ સિસ્ટમને કારણે આગામી કેટલાક દિવસ ગુજરાતના માથે આઘાત રહેવાની છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જેમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે. अच्छा जो फोरकास्ट है 30 अक्टूबर से लेकर 6 नवंबर तक इसमें हल्का से मध्यम वर्षा संभावना रहेगा गुजरात रीजन और हमारे के लिए। अभी जो अगले 3 दिन के लिए हम लोग हेवी रेनफॉल का भी वार्निंग दे रहा है। आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का चांसेस रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन में। और मेनली ये रहेगा हमारा जो सिटियों क्षेत्र वाला और गुजरात रीजन साउथर्न डिस्ट्रिक्ट इसमें हेवी रेनफॉल वार्निंग भी है। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતના બંદરો પર ચેતવણીના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીને પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં સતત 3 દિવસથી અવિરતપણે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે. રોજિંદા દિવસો કરતા આજના દિવસમાં કહી શકાય કે ભાવનગરનો જે ઘોઘાનો દરિયો છે તેમાં અત્યારે છે તે પાણીનો કરંટ છે તે જોવા મળી રહ્યો છે. પવનની ગતિ છે તેમાં પણ થોડો વધારે છે તે વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત કહી શકાય કે ભાવનગરના જે ઘોઘાનો બંદર છે, મહુવાનો બંદર છે, સમગ્ર બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે. સુરક્ષાના ભાગરૂપે કહી શકાય કે જે માછીમારી કરતા જે માછીમારો છે તેમની તમામ બોટો છે તે દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે. અને કહી શકાય કે ભાવનગરનું વહીવટીતંત્ર કોઈ પણ જે કહી શકાય કે જે કોઈ પણ મુશ્કેલી છે તેને પહોંચી વળવા માટે થઈને સંપૂર્ણપણે એલર્ટ થઈ ચૂક્યું છે. ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ચેતવ્યા છે કે આગામી 48 થી 72 કલાક ગાત રહેશે. આગામી 2 દિવસમાં રાજ્યના ભાગોમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, પોરબંદર, દ્વારકા અને જામનગરના થોડા ઘણા ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ગીરના ભાગો અને ભાવનગરના ભાગો, આ ભાગોમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ આગામી 48 કલાકમાં કે 72 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આમ હાલ રાજ્યમાં શરૂ થયેલો બરબાદીનો વરસાદ હજુ 3 દિવસ ભૂક્કા કાઢશે, જે ઉત્તરથી દક્ષિણ સુધી કહેર મચાવશે, તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારને પણ ગમરોળશે. આમ ભર શિયાળે શરૂ થયેલા કમોસમી વરસાદને લઈને ધરતીપુત્રો અને લોકોએ હજી કેટલાક દિવસ સાચવવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.